સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગમાં અનેક રાજસ્થાની વેપારીઓએ કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે. માર્કેટમાં લાગેલી આગથી થયેલા આર્થિક નુકસાનને પગલે રાજસ્થાની વેપારીઓ એકત્રિત થયા છે. સમાજના આગેવાનો અને વેપારીઓએ એકત્રિત થઈને એકબીજાનું દુઃખ હળવું કરવાનું શરૂ કર્યું છે. આકરી પરિસ્થિતિમાં એકબીજાને સાથ આપી આગામી દિવસોમાં પડકારોનો સામનો કેવી રીતે કરવો તે અંગે ચર્ચા ચાલી રહી છે. તો બીજી તરફ દુર્ઘટનાના કારણે રાજસ્થાન યુવક મંડળ દ્વારા જે હોળીનો ભવ્ય કાર્યક્રમ દર વર્ષે કરવામાં આવતો હોય છે તે રદ કરી દેવામાં આવ્યો છે.